નારદજીને સમાચાર મળી ગયા કે માં જગદંબા મહામાયા જોગમાયા જોગણી પધારી ગયા છે. એટલે સીધા હિમાલયમાં આવ્યા. નારદજી આવ્યા એટલે હિમાલયને થયું કે બીજા મુનિઓને પણ બોલાવું અને કીધું બાપા ઘણા દિવસ થઈ ગયા પણ દીકરીનું નામ પાડવાનું અમે ભૂલી ગયા છે. અમે તો માં કહીએ છીએ, જ્યારથી આવી ત્યારથી માં આવી માં. તમે પધાર્યા છો, હે ગુરુવર્ય, નામ પાડવાનું મુહૂર્ત કાઢો, નામકરણ મુહૂર્ત. હે આમંત્રિત મહાનુભાવો, સંતો, હે ગુરુઓ, તમે આનું નામ પાડો. કુલ પરંપરાને ઉચિત ઘરનું નામ કાલી રાખવામાં આવ્યું છે. કુળની પરંપરા પ્રમાણે નામ પાડ્યું છે. એટલે અમે ઘરનું નામ એનું કાલી રાખ્યું છે. કાલી એટલે કાળી પણ થાય ને કાલી એટલે કાલા કાઢે ને કાલી કે આ રૂડી રૂપાળી નટખટ વાલી ને કાલી લાગે એટલે આનું નામ કાલી પાડ્યું છે. અને કુળની પરંપરા પ્રમાણે પાર્વતી એવું નામકરણ કરવામાં આવ્યું છે. નામ કેમ પાડવું એ આપણને શિવ પુરાણ બહુ સારી રીતે શીખવાડે છે. નામ કુળની પરંપરા પ્રમાણે એ નામ લે તો કોઈનું કલ્યાણ થાય, આપણું કલ્યાણ થાય ને પરિવારનું મંગલ થાય.